વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે રજાના દિવસે પાલિકાની કામગીરી ચાલુ રહી હતી। વડોદરામાં કેટલાક જર્જરિત ટાવર, કેટલાક જર્જરિત આવાસો અને એમાં કઈ એક્શન લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં જર્જરિત મકાનો મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને લોકોને નોટિસ આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલાં જે તે રહીશો દ્વારા લેવામાં આવતા નથી, જેથી કરીને આગળ શું એક્શન લઈ શકાય, કઈ રીતે કામ કરવું, લોકોને કેવી રીતે દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડના 5182 યુનિટ જર્જરિત છે, એ કેટેગરીના છે, જેમાંથી 2109 જેટલા યુનિટોમાં જે એક્શન લેવામાં આવી હતી તેમાં કામગીરી થઈ છે, તો તેવા મકાનોના પાણી ડ્રેનેજના કનેક્શન ફરીથી જોડાણ કરી દેવામાં આવ્યા છે। તેવી જ રીતે દિવાળીપુરામાં પણ એક નોટિસ આપવાથી લોકોએ જે કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે, જેથી તેમણે પણ કનેક્શનો પાછા આપી દેવામાં આવ્યા છે। એક સ્ટિકનેસ બતાવવાથી લોકો એ દિશામાં વળતા હોય છે। કોર્પોરેશન, રાજ્ય સરકાર કે ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ ઈરાદો નથી કે લોકો વરસાદમાં બેઘર થાય, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીએ જણાવ્યું હતું। વડોદરા શહેરમાં જર્જરિત આવાસ મુદ્દે ગઈકાલે બેઠક બોલાવી હતી। તમામ અધિકારીઓને અમુક ડેટા કલેક્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી। રાત્રે મોડે સુધી ડેટા આવવાની શક્યતા હતી, પરંતુ કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી કે કાલે બપોરે ડેટા આપીશું। ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરિત આવાસો છે અને એમાં શું એક્શન લીધી અને આગામી સમયમાં શું એક્શન લેવામાં આવે, જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત અને સલામત બને, એ દિશામાં કઈ રીતે કામ કરવું। લોકોને નોટિસ આપેલી છે, લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા, તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય, એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે, ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 5182 જેટલા યુનિટ છે કે જે જર્જરિત છે, એ કેટેગરીના છે। આમાંથી વધારે જર્જરિત થયો 2109 જેટલા આવાસ છે। એમાં કઈ સ્કીમમાં માનો કે મારુતિધામમાં એક્શન લીધી, લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું, આપણે એમના ગટર પાણી કાપ્યા હોય તો છોડી દીધા। એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાંયધરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે। કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનું નથી, પરંતુ જ્યારે અવારનવાર નોટિસ આપવા છતાં કોઈ જાતનું રિઝલ્ટ ન આવતું હોય તો એક સ્ટ્રિક્ટનેસ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય, પરંતુ એમના મકાનો સુરક્ષિત બને। પોતાનું મકાન છે, પોતાની માલિકીનું મકાન છે, એનું કન્સ્ટ્રક્શન કરે, એમાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી। એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ 456 જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ 184 જેટલા યુનિટમાં વસવાટ આજની તારીખે ચાલુ છે। બાકીના 456માંથી 184માં વસવાટ ચાલુ છે, બાકીના ખાલી છે। એવી જ રીતે VMCના EWS અને વાંબેના મકાનો છે, એ પણ લગભગ 252 જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે। આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છે આપણે। ઉડાના લગભગ 720 જેટલા યુનિટ છે, આમાંથી 240 જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે। આ 240 યુનિટમાંથી ફક્ત 48માં જ લોકો વસવાટ કરી રહ્યા છે, એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો 48 લોકો અફેક્ટ થાય એવું છે। તો 48 લોકોના જે સ્કેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય કે ટાવર એક ટાવર હોય એમાં 2 જણા રહેતા હોય, બીજું ટાવર એમાં 2 જણા રહેતા હોય, ત્રીજું ટાવર એમાં, તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે। તો આનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા થઈ। BSUPના આવાસો છે, ખાસ કરીને જીવનનગર ખાતે 10 ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ 80 જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે। જાંબુવા ખાતેના 6 ટાવર છે, એ પણ જર્જરિત છે। એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે, એની પર કંઈક ને કંઈક તો એક્શન લેવી પડશે। તો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી। ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે। પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને સુરક્ષા અને સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય, એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે, જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે। એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે રજાનો દિવસ છે, તો જે માઇનર ડિટેલ જોવાની હોય કે યુસુફ પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે, એના
શું સ્ટેટમેન્ટ છે અને કઈ પ્રકારના પ્રોસિડિંગ ચાલી રહ્યા છે. એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસિંગ ચાલી રહી છે. કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે, આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સિટી એન્જિનિયર સાહેબ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરવામાં આવી. ચોમાસા દરમિયાન જે અમારી આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના પામે કે જે ઝાડ પડી જાય એવા છે, કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ભૂવો પડે, એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય, જે જગ્યાએ ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર હોય ત્યાં એક્શન લેવામાં આવે, જેથી કરીને કોર્પોરેશન તંત્રનો રિસ્પોન્સ સારો છે એવો પ્રજાને મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી પ્રજાને રાહત મળે.